સમાજમાં તમે ઊભા થયા, તમે મજબૂત, તમે સફળ થયા. એ સુખ તમને મળવું જોઈએ જેને તમે હકદાર છો. તમે ખુશ થઈ શકો તમારા વિકાસ બદલ, તમારી સિદ્ધિઓ બદલ, પણ એ નથી થવા દેવું. તમે ખુશ થઈ જાઓ, એ તો સહન કેમ થાય? એવા લોકો સમાજમાં છે, તરત તમારી પાછળ પડી જશે, ટીકા કરશે, વર્તન એવું કરશે, કોઈ પણ સંજોગોમાં તમારી સફળતા, તમારી ખુશી, તમારું સુખ કેવી રીતે ઝૂંટવી લેવું, તમને તોડી નાખશે. આવા માણસો ચારે બાજુ હશે. તમારા કુટુંબમાં, તમારા મિત્રો, તમે જ્યાં નોકરી કરતા હશો ત્યાં આવા માણસો હશે. એને જલસો થઈ જશે, એને મજા આવી જશે જો એ તમને દુખી કરી કાઢે તો. આ પર દુખિયા માણસો છે. બીજા લોકો કેમ દુખી થાય, એ કેમ સુખી ન થાય, એ જ એમની જિંદગીનું લક્ષ્ય હોય છે. ટીકાઓનો વરસાદ કરશે, તમારી આજુબાજુ નફરતનું વાતાવરણ પેદા કરશે, અકળામણ થશે ને તમને. તમે તૂટેલા ફૂટેલા દેખાશો, તમારી ભાષા બગડી જશે, તમારો વ્યવહાર, વર્તન બિલકુલ તમે નવાઈ પામો એવું થઈ જશે. એ તો કરવું તું એમને. એટલે હવે શું કરવું જોઈએ? હવે કશું જ ના કરવું જોઈએ. હવે ચૂપ થઈ જવું જોઈએ. હવે ધ્યાન જ નહીં આપીએ એ લોકો ઉપર આપણે. કહેવત સાંભળી છે, હાથી ચાલ્યો જાય ને કૂતરાઓ ભસ્યા કરે. કૂતરાઓ ભસ્યા કરે ને ભસવા દો. એ જે કરે એ કરવા દો. તમે અંદરથી સાવધાન થઈ જાઓ, સ્થિર થઈ જાઓ, શાંત થઈ જાઓ, બસ. તમે કોઈ પ્રતિભાવ નહીં આપો. હારી ગયા એ લોકો. યોર ઝીરો રિસ્પોન્સ. તમારા શબ્દો પણ નહીં મળે કોઈને. તમારા ચહેરાના ભાવ નહીં બદલાય. તમે કોઈ જવાબ મળી જાય એ લોકોને એવું વર્તન નહીં કરો. એ હારી ગયા. હવે એ લોકોને ખતમ થઈ જવાનું. અરે આપણે કેટલું કર્યું અને આની પર તો કોઈ અસર નથી થતી. બસ
આ જ રસ્તો છે, આ જ રસ્તો છે. આ તો બોલ્યા જ કરશે, બોલ્યા જ કરશે. તમે અંદરથી એવું નક્કી કરો કે તમે સાચા રસ્તા પર છો ત્યારે, એટલે તો સમાજથી સહન નથી થતું. બસ એની દવા એ છે, તમે તમારા રસ્તા પર ચાલ્યા જ કરો, આજુબાજુ જોયા વગર.